સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ગુરુ મહારાજ વિદેશની અંદર જેઓને સત્સંગ કરાવનાર પૂજ્ય મહંત સ્વામી, વડીલ સંતો અને જસના ગુરુ મહારાજની આજ્ઞાથી અમારા ધર્માનંદન સ્વામી પવિત્ર, નિર્મળ અને નિખાલસ નિર્દોષ સાધુ છે. અને ત્યાં તમે સત્સંગ અને ભક્તિનું વાતાવરણ ઊભું કરેલું છે. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને 125 વર્ષ જન્મજયંતિ નિમિત્તે એ બધા ભક્તોને, નાના મોટા ભાઈઓ, બાળકો, યુવાનો અને બધાને નિયમ આપ્યા છે કે વધારે ને વધારે આપણે મંત્ર જાપ 1,108 કરોડ મંત્ર જાપ કરવા. અને અત્યારે 675 હરિભક્તો ભાઈઓમાં જોડાયેલા છે, યુવાનો પણ જોડાયેલા છે. મને સ્વામીએ વાત કરી કે ભક્તો ખૂબ ભજન કરે છે. આપણે 1 વર્ષની અંદર 108 કરોડ મંત્ર જાપ કરાવવાનો છે. અત્યારે જે 6 મહિના થયા છે ત્યાં 67 કરોડ મંત્ર જાપ થઈ ગયા છે. અને વિશેષ મંત્ર જાપ થાય એવી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના. ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા. નિષ્કુળાન સ્વામી કહે છે, લહેરી આવ્યા આજે લહેરમાં, અતિ મહેરકારી મહેરબાન, અનેક જેવા આશ્રિત અને આપવા અભય દાન. ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા. 3 વસ્તુ અલૌકિક આપી છે. અત્યાર સુધીમાં આ વસ્તુ કોઈ આપી નથી. ભજન કરવા માટે સ્વામિનારાયણ મંત્ર આપ્યો, જીવન જીવવા માટે શિક્ષાવતરી આપી, અને પોતે પોતાનું સ્વરૂપ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ રાખ્યું છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધારે ને વધારે મંત્ર સ્વામિનારાયણ ભગવાન આપ્યા પછી વધારે ને વધારે ભજન કર્યું હોય તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે. અને એ સ્વામી 40 વર્ષ પહેલાં ભગવાનના ધામમાં ગયા અને 87 વર્ષની ઉંમરે ધામમાં ગયા. એ વર્ષે દુષ્કાળનો સમય તો ગામડે શહેરે ઘેરે 87 કલાકની ધૂન થયેલી. અત્યારે પણ આજે અષાઢી બીજ સ્વામીને 125 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે રાજકોટ ગુરુકુળ અને એની શાખાઓ દેશમાં વિદેશોમાં એ સંતો, હરિભક્તો, વિદ્યાર્થીઓ એ ખૂબ મંત્ર જાપ કરે છે. એનું કારણ એ સ્વામી ભજન કરેલું. અને સ્વામીનો એ સંકલ્પ હતો 78 વર્ષ પહેલાં કે આ 7 વિદ્યાર્થી મકાનના ભાડે રાખી અને ગુરુકુળ કર્યું. શું કરવા કે વધારે ને વધારે જીવ ભગવાન ભજે એટલા માટે મેં આ ગુરુકુળ કર્યું છે. સ્વામી કે મારું ગુરુકુળ તો આ પ્રહલાદની પાઠશાળા છે. એ સ્વામીએ ભજન કર્યું. અને એની પુણ્ય સ્મૃતિમાં તમે જસદણના હરિભક્તો બધા ભજન કરો છો. મહારાજ બહુ રાજી છે. કલે જોગમાં કર્યું છે વાણ રેવો નારાયણ પરાયણ રે. કળિયુગમાં ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ હોય તો આ નામ જપ છે. એટલે ભગવાન સ્વામિનારાયણે વિના સાધને સિદ્ધ દશા પમાડી. આ કળિયુગમાં ભગવાનના નામનો બહુ મહિમા છે. આપણા મોટા સંતો ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ભજન કર્યા, પુરાણી સ્વામી, કોઠારી સ્વામી, જોગી સ્વામી, મુગટ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, આ મહાપુરુષો ખૂબ ભજન કરી ગયા છે. એને લઈને અત્યારે ગુરુકુળ પરિવારમાં દેશમાં વિદેશોમાં ગામડાઓમાં શહેરોમાં ખૂબ ભજન થાય છે. અને તમે અમારા ધર્માનંદન સ્વામી, ગુરુ મહારાજ ને મહંત સ્વામી મોટા સંતોના કૃપા પાત્ર સંત છે. એના વચને કરીને તમે આ મંત્ર જાપ કરો છો. અને જે તમે તો કરો છો પણ તમારા સગા સંબંધી પરિવાર એને આ મંત્રનો જપ કરાવજો. અને એને મહારાજ બહુ રાજી થાય છે. કોઈ લાખ જપ કરે તો લાખોપતિ થાય, કરોડ જપ કરે તો કરોડપતિ થાય, 100 કરોડ કોઈ જપ કરે તો અબજોપતિ થાય. એટલે આ કળિયુગમાં આ લોકમાં અને પરલોકમાં સુખી કરનારું ભગવાનનું નામ જપ છે. આવતીકાલે અષાઢી બીજ રથયાત્રાનો દિવસ જગન્નાથપુરીમાં મહારાજ ગયા. ત્યાં વૈરાગીઓ હતા 10,000. એ પૃથ્વીના ભારરૂપ હતા. મહારાજે કીધું તાંદુળાની ભાજી તોડો. મહારાજ કે અમે જીવમાં જીવ હોય અમે નહીં તોડીએ, પણ 10,000ને ઠેકાણે કર્યા. કારણ કે પૃથ્વીના ભારરૂપ હતા. અને મહારાજને એ રથયાત્રા નીકળે છે
અને જગન્નાથ ભગવાન આખા શહેરમાં ફરે છે. અને ભારતીય લડાઈમાં અર્જુનને રથના સારથી ભગવાન બન્યા. ભારતીય લડાઈમાં એનો રથ ચલાવ્યો. અને દાદા ખાતેને પરણાવવા મહારાજ ગયા ત્યારે દાદા ખાતેનો રથ પણ મહારાજે હાકેલો. એમ ગુરુદેવ શાસ્ત્રી મહારાજે ગુરુકુળ કર્યું અને એનો રથ પણ પ્રવર્તનની આ સદવિદ્યા પૃથ્વીની સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી. અને એનો રથના સારથી એ ભગવાન હતા. 1 રૂપિયાની અંદર રહેવાનું, ખાવાનું, પીવાનું, ભણવાનું, પાઠ્યપુસ્તકો. કોઈ ગરીબ વિદ્યાર્થીઓને ફ્રીમાં હજારો અને લાખો આત્માઓ વિદ્યાર્થીઓ દેશમાં વિદેશમાં ગયા છે. ભજન અને સત્સંગ રાખે છે, સેવા કરે છે, રાજીપો મેળવ્યો છે. આ લોકમાં પરલોકમાં સુખી થાય. તો તમે જસદણના હરિભક્તો બધા હજી આપણે પાસે ઘણો સમય છે અને 125 કુંડી યજ્ઞનો સંકલ્પ સ્વામીએ કરેલો છે અને તમારો ઉત્સવ હશે ત્યારે જરૂર મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ જે નાના મોટા ભાઈઓ બાળકો યુવાનો આમાં જોડાય છે એનું મહારાજ આ લોકમાં અને પરલોકમાં સુખી કરશે. મહારાજનો આશીર્વાદ છે. જો અંતકાળે શ્રવણે સુણાય પાપી તણો તે પણ મોક્ષ રાય. આપણે તો પ્રેમથી ભાવથી મહિમાથી સંતોના અવતરે કરીને ભજન કરીએ છીએ અને તમે બધા ભક્તો ભજન કરો છો. અમે મહારાજને પ્રાર્થના કરીએ. મહારાજ દાદાના દરબારમાં હતા. 1880નો સમય હતો. મહાવતી 14નો દિવસ સવારમાં મહારાજ એ દાદાના દરબારમાં નિવૃક્ષ નીચે બેઠેલા અને પ્રેમાનંદ સ્વામી આવ્યા અને વંદુના 8 પદ બોલ્યા. મહારાજ સભામાં બેઠા હતા. મહારાજ ઊભા થઈ ગયા. મહારાજ કે આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે માટે એ સાધુને અઠ્ઠાઈને સાષ્ટાંગ પ્રણામ કરે છે. મહારાજ કે જેને ઘરે એવા પુરુષે જન્મ થયો એના મા બાપને પણ ધન્યવાદ છે. એમ તમે હરિભક્તો બધા નાના મોટા ભાઈઓ ભજન કરો છો. તમને હૃદયથી ધન્યવાદ. મહારાજને પ્રાર્થના કરીએ મહારાજ તમને વધારે ભક્તિનો બળ આપે અને આ લોકમાં પરલોકમાં સુખી કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બધા જ ભક્તોને પ્રેમથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.